वैष्णवजन स्पंदन गांधी विचार के। વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠ પોડકાસ્ટમાં હું અદ્વૈતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે નીલુ પટેલ જોડાયા છે, જેમને તેમના અલગ અલગ આર્ટ ફોર્મ્સના કારણે નેશનલ એવોર્ડ મળેલો છે. તો આજે આપણે જાણીશું કે એમની આ જર્ની કેવી હતી. આપે અલગ અલગ આર્ટ ફોર્મ્સમાં ઘણા કામ કરેલા છે, તો આપ આપની આ જર્ની વિશે જણાવશો. નમસ્તે, હું છું નીલુ પટેલ. મારું કામ છે પેપર મેશી, પેપર કોલાજમાં હું કામ કરું છું. પેપર મેશી આજકાલ ઘણા બધા લોકો હવે જાણે છે, પણ એ લુપ્ત થતી કલા છે. અને એ વર્ષો પહેલાં હું મારી નાની પાસેથી, મારી મમ્મી અને મારી મમ્મી પાસેથી હું બાળપણમાં એ જોતી હતી અને એ ફોર્મ મને ગમતું હતું. ટેક્સચર એક સરસ બનતું હતું. અને મારી નાની ટોપલા બનાવે, વાઝ બનાવે, કોઠીઓ બનાવે, જેમાં આપણે અનાજ ભરતા હતા, જે મોયેલું અનાજ હોય એના ઉપયોગમાં વપરાતી હતી. એ હું જોતી હતી અને એક સરસ મજાનું એનું તેલ પીવે એટલે એકદમ સરસ ફોર્મ જોવા મળતું. તો મને બાળપણથી એ મીડિયમ મને બહુ જ ગમી ગયું હતું. પછી મારી ભણતરની જર્નીમાં આર્ટ મેં સિલેક્ટ કર્યું અને આર્ટની સાથે સાથે મેં ફાઇન આર્ટ્સ મેં કર્યું સીએન ફાઇન આર્ટ્સ કર્યું, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ કર્યું અને માસ્ક મેકિંગનો એક કોર્સ શોર્ટ ટર્મ હતો ગ્રીનવિલા વાડજમાં, રૂરલ ટેકનોલોજી ગાંધીનગરથી. તો એમાં મારી છેલ્લી બેચ હતી. બધા લોકો ભણીને પોતપોતાનું કામ કરવા લાગી ગયા. મેં કીધું કે આ હવે પેપર મેશીનું જ હતું, એ સ્પેશિયલી લુપ્ત થશે અને એ હેરિડિટીમાં હું જોતી આવી છું, તો આ વસ્તુ પછી કોણ કરશે? તો મને એવું એમ અંદરથી એવું થયા કરે કે બધા પાસે બહુ બધા મીડિયમ છે, તો મારી પાસે આ એક મીડિયમ મને જે ગમતું છે, બીજું કે ઇકો ફ્રેન્ડલી છે, એ વસ્તુને આપણે માટીમાં મૂકી દઈએ તો કુદરતને કોઈ આડઅસર થતી નથી. કારણ કે એમાં ઝાડનો ગુંદર, મેથીનો પાવડર, કચુકાનો લોટ, આ બધોનો ઉપયોગ કરી અને જે છાપા છે એનો અથવા તો હેન્ડમેડ પેપરનો વેસ્ટ એનો ઉપયોગ કરીને અમે લોકો એ કરતા. અને રેસા કાપડના, ખાદીના કાપડના અને એવા બધા રેસાનો ઉપયોગ કરીને એનાથી સ્ટ્રેન્થ બને. તો આ અમે લોકો કામ કરતા અને એમાંથી મને એ મીડિયમ તમારું ગમતું જ હતું અને એ નાનો શોર્ટ ટર્મ કોર્સ મળી ગયો. તો એ મેં કર્યા પછી મારું એકદમ વિઝન ખુલી ગયું કે ના, હું કરીશ તો આ જ મીડિયમ સાથે કામ કરીશ, અધરવાઇઝ હું બીજા મીડિયમ સાથે કામ નહીં કરું. તો એમાં મેં ઘણા બધા એક્સપ્લોર કર્યા મીડિયમ્સ અને કામ એવી રીતના કર્યું કે પેપર મેશી તો કર્યું, પેપર મેશીની સાથે પેપર કોલાજ બી સાથે કર્યું. કોલાજ લોકો પેપર ફાડીને કરતા હોય છે, મારું કોલાજ પેપરની ભૂંગળીઓ વાળીને કરું છું. જેને એક એક્ઝિબિશનમાં મેં એનું નામ આપ્યું હતું, મારું લંડનમાં શો થયું હતું, મ્યુઝિક ફ્રોમ ધી સાયલન્ટ ફ્લ્યુટ. એટલે મારી વાંસળી આ રીતે બોલે છે, મારા પેઇન્ટિંગ થકી. વાંસળી તો વાગે છે ઠાકોરજીની, પણ મારી વાંસળી આ રીતે બોલે છે. તો એ મારું કોલાજ આ રીતે છે. અને પેપર મેશીમાં મેં પેઇન્ટિંગ, સ્કલ્પચર અલગ અલગ રીતે કામ કર્યા છે. અને જે ચેલેન્જિંગ કામ છે મારા પોતાના, એ રીતે મેં એક્સપ્લોર કર્યા છે કામ. અચ્છા, તમારા પરિચયમાં એક મુખોટે શબ્દનો પણ ઉલ્લેખ હતો, તો એના વિશે પણ થોડી માહિતી આપજો. હા, જે મેં વાત કરી ને કે ગ્રીનવિલા વાડજથી મારી પેપર મેશીની શરૂઆત થઈ, ત્યાં છે ને માસ્ક મેકિંગનો એક શોર્ટ ટર્મ કોર્સ હતો. તો ત્યાં હું એ શીખવા ગઈ ત્યારે મેં પહેલું માસ્ક ઠાકોરજીનું બનાવ્યું હતું, શ્રીનાથજી ભગવાનનું. અને એ નાથદ્વારામાં મેં 1000 પીસ, અમે વૈષ્ણવ છીએ તો 1000 પીસ મેં મહારાજશ્રીને આપ્યા કે તમે દાન કરી દેજો. અને એ હતા પેપર મેશીના. એ મારી જર્નીની પહેલી શરૂઆત હતી. અને એ ત્યારથી મુખોટે શબ્દ મારી સાથે જોડાયો છે. માસ્ક ઇંગ્લિશ વર્ડ છે, મોહરા આપણે ગુજરાતી વર્ડ કહીએ, પણ એ મારી સાથે સેટ થતું નહોતું. પણ હું વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર સાથે ઉદયપુર રાજસ્થાનથી કામ કરતી હતી અને એ ચીકા ખરસાણી જોડે. ચીકાભાઈને તો બહુ બધા લોકો ઓળખે છે, લાસ્ટ યર એ ભગવાનના ઘરે ગયા. એ નાની હતી ત્યારથી હું એમની સાથે આર્ટ ડિઝાઇનિંગનું કામ કરતી હતી.
તો ત્યારથી હું કહું કે મને કંઈક તમે અલગ રીતે કરી આપો. શું કરવું એ મને નથી ખબર, પણ મારું કાર્ડ ડિઝાઇન અલગ જ હોવું જોઈએ, જે કોઈનું ના હોય. અને હું માસ્ક બનાવતી, એમને ખબર છે. એ મુંબઈ, દિલ્હી અમે લોકો બધે ફેરમાં બી સાથે રહેતા. પછી વેકેશન હેમુ ગાંધી સરના જે થતા, તો એમાં મોટા માસ્ક બનાવતા, એમાંથી માણસો જઈ શકે. તો એ માસ્ક વર્ડ અને માસ્ક મારી સાથે જોડાયેલું છે કોઈ ને કોઈ રીતે. તો એમને વેસ્ટ ઝોન કલ્ચર સાથે, રાજસ્થાની સાથે અમે જોડાયેલા હતા, તો એમને મુખોટ વર્ડ આપ્યો કે મુખોટ આ તારા માટે આઈડિયલ છે. તો ત્યારથી એ મારી સાથે જોડાયેલું છે. પછી મેં ગ્રીન વિલા વાડજમાં એ કર્યું, તો એમાં 2000થી વધારે અલગ પ્રકારના મોઢા બનાવ્યા. જે આપણે સાઉથમાં તમે જોતા હશો, તો એ ઘરની બહાર લગાવે મોઢા. તો એ મોઢા એ કામ કરે કે ઘરની પોઝિટિવ એનર્જી, સકારાત્મક એનર્જી સાચવી રાખે, અને બહારની નકારાત્મક એનર્જી કે કોઈની ખરાબ નજર એ બધાથી બચાવે આપણને. તમે જોશો ટ્રકવાળા બી એવી રીતના બિહામણા માસ્ક લગાવતા હોય છે. તો આ એક પ્રકારના માસ્કની શરૂઆત થઈ, અને એ માસ્કના મુખોટે મારી સાથે જોડાયું. અને 2012માં મેં એ મુખોટે વર્ડને મારી સાથે જે જોડાયેલો હતો, એ બીજા કલાકારો સાથે, જે હું પોતે બી કલાકાર છું, પેઇન્ટિંગ, સ્કલ્પચર બધા મીડિયમ્સમાં કામ કરું છું, પણ પેપર મેશી મારી આઈડેન્ટિટી છે, અને એમાં જ હું કામ કરું છું. એમાં ઘણા પડકારો આવ્યા, પણ છતાં મેં એને છોડ્યું નથી. તો એના માટે થઈને મેં એક ફાઉન્ડેશન કર્યું, મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન. આ ફાઉન્ડેશનમાં ગુજરાતના અને ભારતભરના બધા કલાકારો જોડાયેલા છે, અને અમે લોકો કોઈને કોઈ રીતે એને સપોર્ટ કરીએ છીએ. ફાઉન્ડેશનની અંડરમાં ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ અમે લોકો, જેમ કે અમારું મેગેઝિન ચાલે છે, અમારી આર્ટ ગેલેરી છે, નાના મોટા પોડકાસ્ટ બી અમે લોકો કરીએ છીએ. તો આવી રીતના આર્ટિસ્ટને કઈ રીતે સપોર્ટ કરીએ, કે કઈ રીતે એ પબ્લિકમાં લોકો સુધી આવે, કે એની કલા લોકો જોવે, વાંચે, સમજે, અને એને પણ એક સારું એવું પ્લેટફોર્મ મળે. આ આશાથી મને એવું વિચાર હતો, તો મેં મારું મુખોટે મેં બધા સાથે શેર કર્યું અને ફાઉન્ડેશનમાં ક્રિએટ કરી દીધું. આ બહુ રસપ્રદ વાત છે કે ઘણા લોકોને ઓડિયન્સમાંથી ખબર નહીં હોય કે મુખોટા લગાવવા પાછળનો હેતુ શું છે. હા, કે ઘરની અથવા તો આપણા સરાઉન્ડિંગ્સની પોઝિટિવ ઉર્જાને સાચવી રાખે, અને નકારાત્મક ઉર્જાને આવતા રોકે, પ્રવેશ દ્વારથી બહાર જ રાખે એમ. હવે આપ ઘણા બધા આર્ટ ફોર્મ્સથી જોડાયેલા છો, અને આપ રોજ ડેલી લાઈફમાં એકાદ આર્ટવર્કની પ્રેક્ટિસ કરતા હશો. પણ એવું ખરું કે દિવસમાં આપણને કોઈ એવો મૂડ હોય, અમુક આર્ટ ફોર્મ કરવા માટે અમુક સમય આપ પ્રિફર કરતા હોય, કે અમુક સમયે જ આપ પેઇન્ટિંગ કરતા હોય, એવું કંઈ ખરું? હા, હવે કલાકાર માટે તો બધાના મૂડ અને સમય અલગ અલગ હોય. મારી વાત કરીએ ને, તો મારે કેવું થાય કે સવારથી સાંજ સુધી તો રૂટીન કામ હોય, ફેમિલીના કામ હોય. પછી 4 થી 8 મારો ગેલેરીનો ટાઈમ હોય, અને ઇન બિટવીન મારે એ આગળનું પોડકાસ્ટ ને મેગેઝિનના તૈયારી કરવાની, આગળના કલાકારને શું આપણે કરી શકીએ છીએ. તો એ કામ છોડીને પછી સાંજના મારી પાસે ટાઈમ મળે, જ્યારે હું એકલી હોઉં, ત્યારે હું મારું કામ કરું રાતના. અચ્છા, એટલે આ અલગ અલગ આર્ટ ફોર્મ્સ છે, તો એને તમે લોકો સુધી પહોંચાડવા માટે કોઈ તાલીમ આપતા હોય, એવી કોઈ આપનો એક પ્રસંગ કે? હા, એટલે પેપર મેશી એવી કલા છે કે આમ બધા એવું કહે કે પેપર મેશી તો તૂટી જાય કે પલળી જાય તો ખરાબ થઈ જાય. જો દરેક વસ્તુની કોઈ લાઈફ હોતી નથી, અને જેની લાઈફ હોય છે એ પ્લાસ્ટિક મટીરિયલ હોય છે, તો આપણા પર્યાવરણને નુકસાન જ કરે છે. કે તૂટીને બી એ માટીમાં જાય તો એ બી નુકસાન જ કરવાનું છે. તો મારું એવું માનવું છે કે પેપર મેશી છે, માટી છે, ટેરાકોટા બી માટી જ છે ને, તો એ પણ તૂટી જ જાય છે, એના બી હોય છે જ પ્રોડક્ટ્સ. તો પેપર મેશી બી એવી જ પ્રોડક્ટ છે, પણ એ એના કરતાં થોડીક વધારે સ્ટીફ છે, કારણ કે કાગળની સાથે ગુંદર જોડાય છે,
તો એનામાં સ્ટ્રેન્થ વધે છે. અહીંયાથી નીચે પડે તો બી ના તૂટે. કોઈક વાર એર આવી ગઈ બનાવટમાં એવું થયું તો તૂટે બી ખરું. કોઈ પરમાનન્ટ વસ્તુ હોતી નથી. પણ પેપર મેશી ઇકો ફ્રેન્ડલી છે. એ માટીમાં જશે ને તો પર્યાવરણને નુકસાન નહીં થાય, કારણ કે એ કાગળ જ છે એક. અને એમાં જે વપરાતા છે એ ઝાડનો ગુંદર છે, મેથીનો પાવડર છે, કચુકા પાવડર છે, એ સ્ટ્રેન્થ માટે વપરાય છે. અને બીજું, એની ઉપર જે કરવામાં આવતા કલરો, એ તમે કયો ઉપયોગ કરો છો એના ઉપર. એક્રેલિક બી થાય છે, ઓઇલ બી થાય છે, પણ હું નેચરલ કલર વાપરું છું, કે જે આપણે હળદર છે, બીટનો કલર છે, એ બધાને પીસીને અંદર જ નાખી દઉં છું. टोटली नेचुरल इंग्रेडिएंट्स हाँ. થી આપ હા આપના આર્ટ ફોર્મ્સ મુખોટા સ્પેશિયલી આપ કામ કરો છો. હવે આ જે આર્ટ ફોર્મ્સ ને છે એ બહાર લોકો સુધી પહોંચાડવા માટે આપ કોઈ તાલીમ આપતા હોય? હા, તાલીમ પણ આપું છું, અને નવા ક્રિએશન કરી અને હું એમની વચ્ચે મૂકી દઉં છું. પછી જેને હું પ્રોડક્શન બેઝ પર કામ ક્યારેય નથી કરતી. મને ખાલી ક્રિએટિવ કામ કરવાનું ગમે છે, અલગ અલગ ફોર્મ બનાવવાના, પણ એ પ્રોડક્શન બેઝ પર હું નથી કરતી. તો જ્યારે પીઓપીના ગણપતિ ઉપરનો બેન્ડ આવેલો, ત્યારે મેં પેપર મેશીના ગણપતિ બનાવી અને લોકોને શીખવાડેલા કે આ રીતે બને. પછી ત્યાર પછી પેલા જ્યુટના પણ બનવાના શરૂ થયા, કાથીના, છાણના, માટીના, આ બધા પ્રકારો શરૂ થયા. પણ એટલે ત્યારે મારું આર્ટિકલ બી ગુજરાત સમાચારમાં આવેલો કે આવી રીતના બની શકે. તો ત્યારે ઘણા બધા લોકો શીખવા આવેલા, તો મેં શીખવાડી દીધું અવેરનેસ માટે કે તમે ઘરે જ બનાવી શકો, ઘરે જ વિસર્જન કરી શકો. એક નાના ટબમાં પાણી મૂકી દો, ઓગળી જશે, અને એ પાણી તમે ક્યારામાં નાખી દો. તો આ રીતે એટલે હવે ઘણા બધા લોકો ઘણી બધી સારી રીતે અંદર બીજ નાખીને એ કરે છે પોતાના મૌલિકતાથી. પણ એ બહુ સરસ, એટલે મારી વાત જે લઈ જવી હતી એ પહોંચી છે લોકો સુધી. તો એ રીતે કર્યું છે. પછી બીજી વાત આવી કે ટ્રેનિંગ પ્રોગ્રામ. તો ટ્રેનિંગ પ્રોગ્રામ હું છે ને કરું છું, હું માસ્ટર ક્રાફ્ટ પર્સન તરીકે કામ કરું છું. તો એમાં અમે ગવર્મેન્ટ સાથે જોડાઈને હમણાં ડાંગ જિલ્લામાં આદિવાસી લોકોને મેં શીખવાડ્યું કે માસ્ક કેવી રીતના બને. આજીવિકા તરફ એમને લઈ જવાનો મારો એક પ્રયત્ન હતો. અને બાકી એમનો ખર્ચો તો ગવર્મેન્ટ જ ઉઠાવે, કે 30 દિવસ ટ્રેનિંગ પ્રોગ્રામ કરે. તો એ લોકો તો ખેતી જ કરે છે, ખેતી સિવાય બીજું કંઈ કરી નથી શકતા. એક એમને સ્કિલ ડેવલપમેન્ટનું આ હતો. તો આ એક સ્કિલ એમને મળી, તો એ ખેતી સિવાયના જ કામમાં આ એ પોતાનું કામ કરી અને એમનું એક એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરી શકે. એટલે આર્ટ ફોર્મ્સ સાથે આપ સમાજ કાર્ય તરફ પણ આગળ પડતું કાર્ય કરો છો. આપને નેશનલ એવોર્ડ તો મળેલો છે, એના સિવાય આપને કોઈ એવોર્ડ મળેલા હોય તો એના વિશે આપ? મને ગુજરાત સરકારનો બી એવોર્ડ મળ્યો છે, ભારત સરકારનો બી મળ્યો છે, અને બીજા ઘણા બધા રેકોર્ડ્સ બી મળ્યા છે. ઘણા બધા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્સ, વિમેન્સ એવોર્ડ્સ, ઘણી બધી સંસ્થાઓમાંથી બી એવોર્ડ્સ મળ્યા છે. પણ એક મને જે એવોર્ડ તો ના કહેવાય, પણ એ મારી સેલ્ફ ચેલેન્જ હતી. એ મને યાદગાર છે મારી જિંદગીની, કે મેં એક નાનો આટલો વાઝ બનાવેલો પેપર કોઇલથી, જે ભૂંગળીઓ વાળીને કરે છે. એનાથી પછી એક મેં 3 ફૂટનો બનાવ્યો. તો મને ટેવ છે સોશિયલ મીડિયામાં બધું મૂકવાની, કે મારું નવું પ્રોડક્ટ લોકો જોવે. તો એમાંથી મને એશિયા બુકમાંથી, ઇન્ડિયા બુકમાં મારો રેકોર્ડ હતો જ 3.5 ફૂટનો. તો એમણે મને ફોન આવ્યો કે તમે કેટલો મોટો બનાવી શકો. મેં કીધું તમે કહેશો એટલે હું બનાવીને ટ્રાય કરીશ. તો એમણે મને કીધું 8 ફૂટનો બનાવી શકો. મેં કીધું હા ચોક્કસ બનાવી દઉં. પછી મેં સ્ટાર્ટ તો કરી દીધું. પછી મને થયું કે એમણે મને કીધું તો હું એ તો કરું છું, તો એ મારે નથી કરવું, મારે કંઈક અલગ કરવું છે. તો 8 ફૂટની જગ્યાએ મેં 17 ફીટનો બનાવ્યો. એમાં 5,950 ન્યૂઝપેપર સ્ટીકનો ઉપયોગ કર્યો. એને વાંસની ટોપલી બનાવે એવી રીતના વિવિંગ કર્યું આખું, અને એનો ડાયામીટર 8.5 ફીટનો હતો. અને સેલ્ફ મારી ચેલેન્જ હતી. અને એ બનાવતા મને 28 દિવસ થયા. એ મેં સિટી મ્યુઝિયમને ડોનેટ કર્યો, કે આજની યુવા પેઢીએ જોઈ અને કંઈક ઇન્સ્પાયર થાય. કારણ કે આપણે છાપા ફેંકી દઈએ, પસ્તીમાં જાય, યા પછી પડીકાવાળા એટલે સિંગ ચણાવાળા કે કોઈ પણ એમાં ઉપયોગ કરે.
તો આ રીતે ઉપયોગ થાય છે, તો એ છાપાનો હું ઉપયોગ કરીને કંઈક મારું આર્ટ ફોર્મ કેવી રીતના બનાવું, તો મેં એ રીતે ક્રિએટ કર્યું હતું. અને આજે સિટી મ્યુઝિયમ અમદાવાદમાં એ ડિસ્પ્લે છે 2015થી. અચ્છા, આ ઉપરથી એક સવાલ કે તમે પેઇન્ટિંગ્સ પણ બનાવો છો, રાઈટ? હા. તો લગભગ અંદાજિત એક પેઇન્ટિંગ બનાવતા કેટલો સમય થાય? પેઇન્ટિંગ હવે એક સાઇઝ ઉપર છે. મારા પેઇન્ટિંગ 12x12 થી માંડીને 6x6 ના પણ છે, 6 ફીટ બાય 6 ફીટના. ઓકે. તો એ રીતે, અને એમાં કેવી રીતના ક્રિએશન છે એના ઉપર પણ મેક્સિમમ 10-15 દિવસ તો જતા રહે, કારણ કે એને મારે ભૂંગળીઓ વાળવાની, પછી મારે કેવું છે કે બીજા લોકો ડ્રોઈંગ કરી અને સીધું પેઇન્ટિંગ કરી શકે, મારે ડ્રોઈંગ કરી અને એમાં ક્યારે કઈ ભૂંગળી એસેમ્બલ કરવી અને પેઇન્ટ વગર હોય એને હું પેઇન્ટ નથી કરતી. નેચરલ જે છાપાનો કલર કે મેગેઝિનનું વાપરતી હોઉં તો એ, અથવા કાર્ડનું હોય તો એના નેચરલ કલરથી જ હું એ આખું આર્ટ ફોર્મ ક્રિએટ કરું છું. તો એમાં થોડો ટાઈમ જતો રહે છે. તો આ સામગ્રી માટે મેગેઝિન કે ન્યૂઝપેપર તમે ક્યાંયથી મંગાવો છો? હા, અનયુઝ ન્યૂઝપેપર છે ને બજારમાં મળે છે, કે જે વેચાયા ના હોય અને કોઈ વાપર્યા ના હોય, એકદમ સરસ ફાઇન. આમ તો પેલા તો ઘરે આવતા જ હોય, પણ એ તો બચે નહીં મારી પાસે, એટલે મારે બજારમાં લેવા જવું પડે. તો હું એ અનયુઝ પેપર વાપરું કે એકદમ ફ્રેશ મળી જાય, કોઈ ડાઘા કે કસા વગરના. હવે આપ વર્કશોપ્સ કરો છો, એક્ઝિબિશન પણ કરો છો, હા. તો અત્યાર સુધી આપની જેટલા વર્ષની જર્ની છે એ દરમિયાન આપે કંઈ વર્કશોપ કરેલા હોય, એક્ઝિબિશન કરેલા હોય? મારા સેલ્ફ કહું તો મારા સોલો શો થયા છે ઓલ ઓવર ઇન્ડિયામાં, અમદાવાદમાં, અને ઇન્ટરનેશનલ લેવલે 7 થયા છે. અને હું જે મુખોટે ચલાવું છું એ મારી ગેલેરીને 6 વર્ષ થયા. 6 વર્ષમાં અમે લોકોએ લગભગ અત્યારે 49નું એક્ઝિબિશનની વાત આવી ત્યારે હું આવી ગુજરાત વિદ્યાપીઠમાં, અને શેતલબેન જોડે મારે વાત થઈ કે મને એક ગેલેરી જોઈએ છે, કારણ કે હું અલગ અલગ જગ્યાએ કરું છું. મારી ગેલેરીમાં તો કામ થાય જ છે, પણ આર્ટિસ્ટને બધી ગેલેરીનો બેનિફિટ મળવો જોઈએ, કે ત્યાં જ્યાં જઈએ ત્યાં બધા એમને ઓળખતા હોય. તો એમની સાથે મારો કોન્ટેક્ટ થયો અને કલા મંદિર સાથે હું એવી રીતના જોડાઈ. રાઈટ. એટલે યસ, એટલે ગુજરાત વિદ્યાપીઠના કલા મંદિરમાં પણ આપ જોડાયા છો, તો કઈ આયોજન આપે કરેલું છે? હા, આયોજન અમે કરી લીધું છે. ઘણા બધા આર્ટિસ્ટ અમારી સાથે એક્ઝિબિશન કરવા તૈયાર પણ છે, અને એની સાથે એટલે 49 નંબર આવ્યો એટલે અમે નજીક છીએ 50 એક્ઝિબિશનમાં. પણ વાતચીતમાં એવું થયું કે મને એવો વિચાર બી આવ્યો કે અહીંયા સ્પેસ છે અને જરૂર છે કે અહીંયા આર્ટ કેમ્પસ, એટલે આ કેમ્પસમાં આર્ટ ઓછું છે, તમારા શોર્ટ ટર્મ કોર્સ જે ચાલી રહ્યા છે એને એક એક્ટિવિટી તરીકે પણ આપણે કરી શકીએ. તો મને એવો વિચાર્યો કે એક ગેલેરી અહીંયા કરીએ અને પરમાનન્ટ રીતે કામ કરતી રહે, અને મુખોટે સાથે કોલેબોરેશન કે કંઈ પણ રીતે કરીને, અને એમાં આવી આર્ટ એક્ટિવિટીઝ જે કરીએ એ રેગ્યુલર ચાલતી રહે. ખાલી પેઇન્ટિંગ, ડ્રોઈંગ એ 2 વસ્તુ નહીં, આર્ટ એન્ડ ક્રાફ્ટ બધી રીતે કોઈ સ્ટુડન્ટને તૈયાર કરવાનો. તો મને આ વિચાર આવ્યો તો મેં શેર કર્યો છે. હવે જોઈએ. ના, ડેફિનેટલી મારા મતે આપ જેવા આર્ટિસ્ટના માર્ગદર્શનમાં અગર વિદ્યાર્થીઓ આર્ટમાં આગળ વધશે તો એનાથી વધારે સારું ગુજરાત વિદ્યાપીઠ માટે સારી વાત કોઈ નથી. કારણ કે મારી પાસે કેવું છે કે હું એકલું પેપર મેશી નથી કરતી. પેપર મેશીમાં બહુ બધા ફોર્મ્સ બનાવું છું. હેન્ડમેડ પોટરી છે, સ્કલ્પચર છે, રિલીફ વર્ક છે, પ્લેટ્સ છે, પછી જે આપણે યુઝમાં આવી શકે એવી પ્લેટ્સ છે, ફર્નિચર્સ છે. તો આ બધું જે લાકડાનું બને છે એ બધી વસ્તુ પણ પેપર મેશીમાં આપણે બનાવી શકીએ છીએ. એક વસ્તુ છે. બીજું છે કે ટેક્સટાઇલ સાથે હું જોડાઈ છું, મેં ટેક્સટાઇલ ડિઝાઇનિંગ બી કર્યું છે. તો એના બધા ફોર્મ્સ, પ્રિન્ટ મેકિંગના બધા, એટલે ટાઈ એન્ડ ડાઈ, બાટિક બધું કરી શકું છું. તો બ્લોક પ્રિન્ટિંગથી માંડીને તો એ પણ આપણે અલગ અલગ રીતે શીખવાડી શકીએ નાના સ્કિલમાં. અને
બાકી ફાઇન આર્ટ્સ જોડે જોડાઈ છે એમાં પણ ઘણા બધા હોય છે અલગ અલગ ફોર્મ્સ, તો એ પણ એક શીખવાડી શકાય. ખાલી ડ્રોઈંગ નહીં, એમાં બી બહુ બધી રીતે એક્સપ્લોર થાય છે. તો આ બધું મિક્સ કરી અને આપણે વધારે સારું પરફોર્મન્સ આપી અને સ્ટુડન્ટને તૈયાર કરી શકીએ. નીલુબેન, આપની આખી આર્ટ જર્નીની વાત કરી, પણ કોઈ એવો યાદગાર પ્રસંગ કે જે આપને લાઈફ ટાઈમ રિમેમ્બરન્સ રહે, એવો કોઈ પ્રસંગ હોય તો આપ વાત કરશો. હા, યાદગાર પ્રસંગમાં એક મેં કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કરેલું અને એમાં કેવું હતું કે 1000 એન્ટ્રી આવેલી વર્લ્ડમાંથી, એમાંથી 800 એન્ટ્રી હતી ને એક મારું પેઇન્ટિંગ એવું હતું કે બધાના પેઇન્ટિંગ જ્યુરી સિલેક્ટ કરે. અમુક લોકોના હતા કે પબ્લિક વોટથી સિલેક્શન થાય, તો એ લોકોએ ઓનલાઈન મૂકી દીધા હતા. જે પેઇન્ટિંગને, જે વર્કને મેક્ઝિમમ વોટ મળે એનું સિલેક્શન થાય અને એ લોકો ત્યાં ઇન્વાઇટ કરે અને ત્યાં ડિસ્પ્લે આપવાના હતા. તો એ 800 આર્ટિસ્ટ વાળી એ બુક છે, હજી બી હું યાદ કરું છું, મારી પાસે છે. એ વખતે મારું રોજ જોવું, ઉપર જાય નીચે જાય ઉપર જાય, એમાં 5042 વોટથી મારું સિલેક્શન થયું હતું. એ પેઇન્ટિંગ ભમરનું હતું અને એ પેઇન્ટિંગ મારું યાદગાર છે ને ફેવરિટ છે. તો 800 આર્ટિસ્ટ વચ્ચે મને લંડનમાં ડિસ્પ્લે મળેલું. થેન્ક યુ. નીલુબેન, આ ગુજરાત વિદ્યાપીઠના પોડકાસ્ટમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મને બોલાવવા માટે. અને આપ ગુજરાત વિદ્યાપીઠના કલા મંદિરમાં જોડાયા છો, તો અહીંના વિદ્યાર્થીઓને પણ આપના આર્ટ ફોર્મ્સનો લાભ મળશે તેવી આશા છે. જી જરૂર. હવે પછીથી મળીએ નવા એપિસોડમાં એક નવા વિષય સાથે. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગમતી, ગુજરાત વિદ્યાપીઠ ગમતી.